તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજે આપણા એક નવા વિડીયો સાથે। તો આજે આપણે કુપટ ગામ જે રાંગણી માનું મંદિર છે ત્યાં આવ્યા હતા। તો તમને પણ દર્શન કરાવું અને પૂરું વિડીયો જોતા રહેજો। તો તમને પ્રોપર હું એડ્રેસ આપીશ કે માતાજીનું મંદિર કયા રૂટ ઉપર આવેલું છે। તો તમે આ રોડ જોઈ શકો છો ને બોર્ડે જોઈ શકો છો। તો લાસ્ટ સુધી જોતા રહેજો, હું તમને બ્લોગમાં કમ્પ્લીટલી માહિતી આપીશ કે આ મંદિર કઈ જગ્યાએ છે ને ક્યાં આવેલું છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હજારો અત્યારે પુરાવા પડ્યા છે મા રાંગણીમાના મંદિરે। તો હાથ અને પગ જે પણ લોકોના કામ થયા છે એમના તમે જોઈ શકો છો અત્યારે। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયો સાથે। તો આજે આપણે આવી ગયા છે જૂના માલગઢ ગામમાં જે રાંગણીમાનું મંદિર છે। તો લોંગ વિડીયો કે ન તો એ માટે આપણે લોંગ વિડીયો આજે અપલોડ કરવાના છે માતાજીનો। તો આજે આપણે ફાઇનલી આવી ગયા છે રાંગણીમાના મંદિરે, જ્યાં કુપટ ગામમાં આવેલું છે ડીસા તાલુકાના। તો ઘણા બધાની મનોકામના પૂર્ણ થઈ છે અને આપણે સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ જોયા હતા। તો મિલિયનમાં વ્યૂ છે અને હજુ સુધી એક કે પ્રોપર વિડીયો હતો ને, એ માટે આજે આપણે બનાવી રહ્યા છીએ માતાજીનો વિડીયો। તો તમને હું બતાવીશ માતાજીનું મંદિર અને કઈ જગ્યાએ આવેલું છે, કયા રૂટ ઉપર આવેલું છે, પૂરું હું તમને ડિટેલમાં બતાવીશ। તો તમારે પણ આવવામાં મુશ્કેલી ના પડે એ માટે। તો ફાઇનલ તમે જોઈ શકો છો માતાજીનું મંદિર કંઈક આ પ્રકારનું છે અને અહીંયા કોઈ મૂર્તિ એવું નથી, ખાલી માતાજીની અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે અને માતાજીના જ્યોતના પણ તમે દર્શન કરી લો મિત્રો। અને બાકી વિડીયો સારો લાગે તો લાઈક છે અને ફોલો કરવાનો ન ભૂલતા, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અને તમને હું અત્યારે પ્રૂફ બતાડું છું કે માતાજીના જે પણ કામ થયા છે એ અત્યારે તમે જોઈ શકો છો પ્રોપરી બધા હાથે પગે બધાને મટી ગયું છે, એ માટે અહીંયા ચડાવે છે। તો મિત્રો વાત કરીએ રાંગણીમાની, તો આ મંદિર ડીસા તાલુકાના જૂના માલગઢમાં આવેલું છે। હા મિત્રો, અહીંયા ગમે તેવી હાથે પગે ખોડ હોય કે ખપણ હોય કે ગાંઠ હોય ગમે તેવી એ ઓગળી જાય છે। તમે સાચી મનથી શ્રદ્ધાથી માનો છો તો રાંગણીમાં તમારું અવશ્ય કામ કરે છે। જો મિત્રો અહીંયા તમારે કામ પૂરું થયા પછી તમારે હાથની પ્રોબ્લેમ હોય તો હાથ ચડાવવો પડશે લાકડાનો, અને પગની પ્રોબ્લેમ હોય તો તમારે પગ ચડાવવો પડશે લાકડાનો। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હજારો અત્યારે પુરાવા પડ્યા છે મા રાંગણીમાના મંદિરે। તો હાથ અને પગ જે પણ લોકોના કામ થયા છે એમના તમે જોઈ શકો છો અત્યારે। આ પ્રૂફ છે માતાજીનું અને આ રહ્યું મંદિર માતાજીનું। તો આ રાંગણીમાનો પ્રતાપ છે કે અહીંયા બધાનું મનોકામના પૂર્ણ થાય છે। યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો અને સોશિયલ મીડિયામાં વાયરલ છે। તો લગભગ આજે આપણે આવી ગયા હતા અને પૂરું વિડીયો તમે જોતા રહેજો। તો તમને પૂરું લાસ્ટમાં તમને એડ્રેસ પણ આપીશ, અને યુટ્યુબમાં જે વિડીયો આપણે આ પહેલો થશે કે એડ્રેસ ને ફૂલ બ્લોગ છે માતાજીના મંદિરનો। તો વિડીયો પૂરો જોતા રહેજો। હવે મિત્રો વાત કરીએ એડ્રેસની, તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાથી માત્ર 4 થી 5 કિલોમીટર અંદાજે આવેલું માં રાંગણીમાનું મંદિર એ માટે પ્રસિદ્ધ છે કે હાથે પગે લખો કે ખોડ ખાપણ હોય તો મટી જાય છે। આ મંદિર ડીસા તાલુકાથી માત્ર 4 થી 5 કિલોમીટર અંદાજે દૂર આવેલું છે। અને અહીંયા તમે રિક્ષામાં આવશો તો પૂછવાનું કે માલગઢ ગામમાં રાંગણીમાના મંદિરે જવું છે તો તમને મળી જશે।